સર્વ સમાજને સાથે રાખીને સીએમને રજૂઆત કરવા જવાનું છે. શું રજૂઆત કરાશે અને શું માંગ છે એસપીજીની? છેલ્લા 4-5 વર્ષથી સર્વ સમાજના આગેવાનોને સાથે રાખી જે સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું જે એસપીજી દ્વારા જે અભિયાન ચલાવી રહ્યા છીએ, એમાં જ્યારે એસપીજીનો મોટો કાર્યક્રમ હતો એટલે સીએમ સાહેબ ખુદ બોલ્યા હતા, કાયદા મંત્રી સાથે ચર્ચા કરી અને નિયમમાં કંઈ સુધારો થાય એ માટેની એમને જાહેર મંચ ઉપરથી વાત કરી હતી. તો આજે 3 વર્ષ થઈ ગયા, પણ ભાજપની સરકારના લગભગ 51 ધારાસભ્યોનું સમર્થન મળવા છતાં આજે વિધાનસભાની અંદર પણ આ મુદ્દો કેમ ઉઠતો નથી? અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે કે લગ્નના કાયદામાં સુધારો આવે, તો આ કાયદાના સુધારા માટે વારંવાર રજૂઆતો ગામે ગામ તાલુકા વાઇઝ મોટા મોટા સંમેલનો અમે કરી ચૂક્યા છીએ. અહીંના સ્થાનિક જે પણ તાલુકાના નેતાઓ હોય ભાજપના, એમને પણ મળીને સમર્થન મેળવેલું છે. તો પણ હજી આ કાયદામાં સુધારો થતો નથી. એટલે યુવા દીકરીઓ બચાવવા માટે જે એસપીજી અભિયાન સર્વ સમાજ સાથે રાખીને અમે કરી રહ્યા છીએ. તો અમે સર્વ સમાજના બધા આગેવાનો સાથે ચર્ચા કરી એવું નક્કી કર્યું કે હવે ડાયરેક્ટ મુખ્યમંત્રીશ્રીને મળીએ અને આની ધારદાર રજૂઆત કરીએ કે શું તમે આંદોલન કરવા ઈચ્છી રહ્યા છો? આજે ગુજરાત શાંતિમય ગુજરાત છે અને આ આંદોલન ના કરવું પડે અને સીધી રીતે આજે સર્વ સમાજની દીકરીઓ બચાવવા માટે ફક્ત કાયદામાં સુધારો કરવાનો છે કે જે દીકરીને લગ્ન કરવા હોય એ પોતાના વિસ્તાર હોય એ વિસ્તારમાં જે લગ્નનો નોંધણી રજીસ્ટ્રેશન કરાવી શકે. મા બાપ કે જે લોહીનો સંબંધ હોય એની વાલીની ફરજિયાત સહી રાખવી પડે. અને જે લોકો ચીટિંગ કરી અને જે અસામાજિક તત્વો યુવા દીકરીઓને ભગાડીને જે લગ્ન કરે છે એના વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાયદો કરવામાં આવે. તો આ મુદ્દા ઉપર અમે છેલ્લા 4-5 વર્ષથી લડી રહ્યા છીએ, એનું કોઈ રિઝલ્ટ આવતું નથી. તો અમે આવનારા ટૂંક સમયની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રીને મળવાના છીએ અને પછી સર્વ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવાના છીએ કે જો વહેલામાં વહેલી તકે કાયદામાં પરિવર્તન નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અમે જન સમર્થન મેળવી અને રેલીઓ કરી અને રેલી સ્વરૂપે પણ ન્યાય તો મેળવશું. કારણ કે આ આંદોલન કોઈ પાટીદાર સમાજ કે કોઈ વ્યક્તિગત કોઈ સમાજનું આંદોલન નથી. આ સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું અભિયાન છે અને અમને વિશ્વાસ છે કે 2015ની અંદર જે પાટીદાર અનામત આંદોલન થયું એના કરતાં પણ મોટું આંદોલન આવનારા સમયની અંદર થશે. કારણ કે હજારો લાખો દીકરીઓને વાલીઓના ફોન આવે છે અને આ માતા પિતાની લડાઈ છે. આ લડાઈની અંદર ચોક્કસ જો સરકાર વહેલામાં વહેલી તકે જો આમાં ઉપર પગલાં નહીં ભરે તો આવનારા સમયની અંદર બહુ ભયંકર પરિણામ ભોગવવાનો વારો આવશે. માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં અમે એ રીતે લડવા નથી માંગતા. અમે જન સમર્થન મેળવીશું. કારણ કે જ્યારે જન સમર્થન મળતું હોય છે તો તમે 2015ની અંદર પણ પરિણામ જોયું હશે કે જ્યારે જન સમર્થન અમને મળ્યું તે આજે પાટીદાર સમાજના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. આ તો યુવા દીકરીઓ બચાવવાની વાત છે, માતા પિતાની લડાઈ છે. જ્યારે માતા પિતાઓ હજારો લાખો લોકો અમને જ્યારે એમની દીકરી કોઈ અસામાજિક તત્વ ખોટી રીતે ભગાડીને ખોટા લગ્ન કરીને લઈ જાય અને એ પછી જે પરિણામ આવે છે, જે સમાજની પરિસ્થિતિ થાય છે, સમાજ વચ્ચે જે વમનસ્ય ઊભું થાય છે, આ ના કરવું હોય તો આમાં કાયદામાં સુધારો લાવવો પડે. અને જો નથી કરી શકતા તો આ એક સ્વયંભૂ આંદોલન એવડું મોટું થશે કે પછી સરકારને એનો જવાબ આપવો પણ અઘરો થઈ જશે.